નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં ગણિત વિષયમાં પ્રકરણ 4 ભાગ અને પૂર્ણનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. માગ્યા મુજબના જવાબ આપો. આપેલી આકૃતિનો રંગીન ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો અહીંયા આકૃતિ આપેલી છે. તો એમાં છે 1/3, બીમાં 1/3, સીમાં 3/5 અને ડીમાં 1/4. તો જવાબ આવશે બી 1/3. 3/5ને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? તો પહેલી જ આકૃતિ એ. પ્રશ્ન 2. બાજુની આકૃતિમાં સૂચના મુજબ મનગમતા રંગ પૂરો. 1/6 ચોરસમાં રંગ પૂરો. તો અહીંયા 1/6 ચોરસમાં લીલો રંગ પૂર્યો છે. 1/3 ચોરસમાં રંગ પૂરો. તો 1/3 ચોરસમાં વાદળી રંગ પૂર્યો છે. 2/5 ચોરસમાં રંગ પૂરો. તો 2/5 ચોરસમાં દૂધિયો રંગ પૂર્યો છે. કેટલા ભાગમાં તમે રંગ પૂર્યા નથી? તો 18/60. તમે રંગ પૂરેલા ચોરસની સંખ્યા દર્શાવો. તો લીલો રંગ 10 ચોરસમાં, વાદળી રંગ 20 ચોરસમાં અને દૂધિયો રંગ 12 ચોરસમાં. નીચેની આકૃતિમાં કેટલામો ભાગમાં રંગ પૂરેલો છે? તો પહેલી આકૃતિમાં 6 ભાગ આપેલા છે, 5 ભાગ આપેલા છે અને 2 ભાગમાં રંગ પૂરેલો છે. તો 2/5. બીજી આકૃતિમાં 9 ચોરસ છે, એમાંથી 3 ચોરસમાં રંગ પૂરેલો છે. તો થશે 3/9. ત્રીજી આકૃતિમાં 18 ચોરસ છે, એમાંથી 6 ચોરસમાં રંગ પૂરેલો છે. તો જવાબ થશે 6/18. પ્રશ્ન 3. આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આકૃતિ આપેલી છે 4x4નો ચોરસ એટલે કે 16 ચોરસ છે. અહીંયા 6x6નો એટલે કે 36 ચોરસ છે. અહીંયા 16 ચોરસમાંથી 6 ચોરસમાં રંગ પૂરેલો છે અને અહીંયા 18 ચોરસમાં રંગ પૂરેલો છે. હવે પ્રશ્નો. આકૃતિ એમાં કુલ કેટલા ચોરસ રંગ પૂરેલો છે? તો 6 ચોરસમાં. આકૃતિ બીમાં કુલ કેટલા ચોરસમાં રંગ પૂરેલો છે? તો 18 ચોરસમાં. કઈ આકૃતિમાં વધુ ભાગમાં રંગ પૂરેલો છે? તો બી. આકૃતિ એ અને બીના કેટલા ભાગના ચોરસમાં રંગ પૂરેલા છે? તો આકૃતિ એમાં 6/16 એટલે કે 3/8 અને આકૃતિ બીમાં 18/36 એટલે કે 1/3. પ્રશ્ન 4. નીચે આપેલ સંખ્યા રેખાને આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા સંખ્યા રેખા આપેલી છે. તો 1/10 કેટલા 1/3 ભાગ છે? તો 1/10 2 1/3 ભાગ છે. 8/10 કેટલા 1/20 ભાગ છે? તો 8/10 16 1/20 ભાગ છે. આકૃતિમાં કુલ કેટલા 1/20 ભાગ છે? તો 20. 14/20 એટલે કેટલા 1/10? તો 7/10. કોષ્ટક 5. કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા વસ્તુ ભાવ રૂપિયા પ્રતિ કિલોગ્રામ માટે છે. તો ઘઉં 20 રૂપિયા કિલો, ચોખા 30 રૂપિયા કિલો, બાજરી 25 રૂપિયા કિલો, મગ 80 રૂપિયા કિલો અને ચણા 50 રૂપિયા કિલો. ત્રણ કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો થાય? તો 1 કિલોગ્રામ ચોખાના 30 રૂપિયા. તો 3 કિલોગ્રામ ચોખાના
તો 3 ગુણ્યા 30 બરાબર 90 રૂપિયા થાય. 1/3 કિલોગ્રામ ચોખાનો ભાવ કેટલો થાય? તો 1 કિલોગ્રામ ચોખાના 30 રૂપિયા. તો 1/3 એટલે કે 30 ગુણ્યા 1/3 એટલે 30/2 બરાબર 15 રૂપિયા થાય. 3.1 કિલોગ્રામ ચોખા ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે? તો 3.1 કિલોગ્રામ ચોખા ખરીદવા ગુણ્યા 30 રૂપિયાના કિલો ભાવ છે. તો 3.1 ગુણ્યા 30 બરાબર 31. આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 31 ગુણ્યા 30 ભાગ્યા 10. 3 ઉડી ગયા બરાબર 0 ઉડી ગયા. 31 ગુણ્યા 3 બરાબર 93 રૂપિયા. 20. 2/1 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે? તો 1 કિલોગ્રામ ઘઉંના 20 રૂપિયા. તો 2/1 કિલોગ્રામ ઘઉંના કેટલા રૂપિયા? તો પહેલાં તો 2 2 4 ને 1 5/3 ગુણ્યા 20 બરાબર 5 × 100/2 બરાબર 50 રૂપિયા થશે. 1/1 કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય? તો 1 કિલોગ્રામ મગના 80 રૂપિયા. તો 1.1 કિલોગ્રામ મગના કેટલા રૂપિયા? તો 1.1 ગુણ્યા 80 બરાબર 3/3 ગુણ્યા 80 બરાબર 240/2 બરાબર 120 રૂપિયા થશે. 3.3 કિલોગ્રામ ચણાની ખરીદી કરવા માટે કેટલા રૂપિયા જોઈએ? તો 1 કિલોગ્રામ ચણાના 50 રૂપિયા. તો 3.3 ચણાના કેટલા રૂપિયા? તો 3.3 ગુણ્યા 50 બરાબર 15/4 ગુણ્યા 50 બરાબર 750/4 બરાબર 187 રૂપિયાને 50 પૈસા થશે. 1/4 કિલોગ્રામ બાજરીની કિંમત કેટલી? તો 1/4 ગુણ્યા 25 કેમ કે 1 કિલોગ્રામના 25 રૂપિયા. તો 25ના ચોથા ભાગના થશે. નીચેની યાદી મુજબ વસ્તુ ખરીદવા કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? ઘઉં 2 કિલો ખરીદવા માટે 40 રૂપિયા. બાજરી 1.1 ખરીદવા માટે 37.5 રૂપિયા. ચણા 2.3 ખરીદવા માટે 137.5 રૂપિયા 137.50 પૈસા. કુલ કિંમત બરાબર 215 રૂપિયા. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. લીટી દોરેલ ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો. તો અહીંયા 5 ભાગ આપેલા છે, એમાંથી 4 ભાગમાં રંગ પૂરેલો છે એટલે 4/5. અહીંયા 4 ભાગ આપેલા છે, એમાંથી 3 ભાગમાં રંગ પૂરેલો છે એટલે 3/4. અપૂર્ણાંકની રજૂઆત આકૃતિમાં કરો. 1/6. તો અહીંયા દોરેલી છે આકૃતિ. 6 ખાનામાંથી 1 ભાગમાં આપણે રંગ પૂરીશું. 7/8. 8 ખાનામાંથી 7 ખાનામાં રંગ પૂરીશું. આકૃતિ પરથી અપૂર્ણાંક દર્શાવો અને તેની સરખામણી કરો. A, B અને C. તો આકૃતિ એને 1/3 રીતે દર્શાવાય અપૂર્ણાંકમાં. આકૃતિ બીને 2/4 દર્શાવાય. આકૃતિ સીને 4/8. ત્રણેય અપૂર્ણાંક સમાન છે તો હા, આ આકૃતિ બીમાં પણ 1/3 ભાગ થાય અને આકૃતિ સીનો પણ 1/3 ભાગ થાય. પ્રશ્ન 9. 1 લીટર પેટ્રોલની કિંમત ₹72 હોય તો 2.1 લીટર પેટ્રોલના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 1 લીટર પેટ્રોલના 72 રૂપિયા માટે 2.1 લીટર પેટ્રોલના કેટલા
72 ગુણ્યા 2.1 બરાબર 72 ગુણ્યા 5 તૃતીયાંશ બરાબર 360 ભાગ્યા 2 બરાબર 180 રૂપિયા ચૂકવવા પડે. 1 કિલોગ્રામ ચણાના લોટની કિંમત ₹70 હોય તો 3.3 કિલોગ્રામ ચણાના લોટની કિંમત કેટલી થાય? તો 70 1 કિલોગ્રામ ચણાના લોટની કિંમત બરાબર 70 રૂપિયા માટે 3.3 કિલોગ્રામ ચણાના લોટની કિંમત બરાબર 70 ગુણ્યા 3.3 બરાબર 70 ગુણ્યા 15 બરાબર 70 ગુણ્યા 15 એટલે 1050 ભાગ્યા 4 બરાબર 262 રૂપિયા અને 50 પૈસા ચણાના લોટની કિંમત થાય. બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.